ચાલો આજે પ્રકૃતિની અસલી સોલાર પેનલ એટલે કે પર્ણની આ અદ્ભુત અને રસપ્રદ દુનિયાની સમજૂતી મેળવીએ. ખરેખર પર્ણો માત્ર લીલા પાંદડા જ નથી, તે દુનિયાને પોષણ આપતા અને શ્વાસ લેતા જૈવિક મશીનો છે. ડાળી પરથી નીકળતો આ પાતળો લીલો ભાગ પોતાની અંદર આખી એક જટિલ અને જીવંત વ્યવસ્થા ધરાવે છે. આ સમજવા માટે જાસૂદનું પાંદડું સૌથી બેસ્ટ ઉદાહરણ છે. તે પર્ણની મૂળભૂત રચના એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે. જો ડાળી સાથે જોડાયેલા પર્ણતલથી શરૂ કરીને દાંડી મારફતે આ લીલા પર્ણફલક સુધીની રચના કેટલી અદ્ભુત છે. શું તમે ક્યારે નોંધ્યું છે? આંબાની દાંડી એકદમ નક્કર હોય છે, જ્યારે પપૈયાની દાંડી અંદરથી સાવ પોલી. હવે પર્ણની ટોચ એટલે કે પર્ણાગ્ર પર નજર કરો. કુદરતે અહીં પણ અકલ્પનીય વિવિધતાઓ સર્જી છે. રામબાણના કાંટા હોય કે વડની ગોળાઈ, આ આકારો માત્ર દેખાવ માટે નથી, તે સર્વાઇવલ માટેના શસ્ત્રો છે. પાંદડાની કિનારીઓ પણ કેવી અલગ છે. વડમાં સાવ સપાટ તો દારૂડીમાં એકદમ કાંટાળી. આ પ્રકૃતિનું અદ્ભુત અનુકૂલન છે. વનસ્પતિને બરાબર ઓળખવી હોય તો સાદા અને સંયુક્ત પર્ણો વચ્ચેનો આ તફાવત સમજવો જ રહ્યો. કક્ષકલિકા ક્યાં છે અને ક્યાં નથી, બસ આવા જ નાના અને સૂક્ષ્મ તફાવતો આ બંનેને અલગ પાડે છે. એકદમ સંકોચારેલા નવજાત પર્ણથી લઈને લાલ બદામી રંગ બદલીને લીલાછમ બનવા સુધીની પર્ણની સફર ખરેખર જાદુઈ છે. ઋતુઓ બદલાય એમ સાગ પોતાના પાંદડા ખેરવે છે, જ્યારે બોરસલી હંમેશા લીલીછમ રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન, આ ત્રણ જટિલ ક્રિયાઓ જ પર્ણને પૃથ્વી પરનું સૌથી પાવરફુલ એન્જિન બનાવે છે. તો વિચારો, જો મોટાભાગનું પાણી હવામાં જ ઉડી જતું હોય તો શું વનસ્પતિ માત્ર એક વિશાળ વોટર ઇવાપોરેટર છે?